અમદાવાદ શહેરના કે ડિવિઝન ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વહીવટદારો પરાક્રમસિંહ ઝાલા તથા નરપતસિંહ નો એન્ટ્રીના સમયમાં ભારે વાહનોને અમદાવાદના સિટી એરિયામાં પ્રવેશ આપીને મસમોટા ઉઘરાણા કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર સવારે 8 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા દરમિયાન ભારે વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં કે ડિવિઝનના વહીવટદારો દ્વારા પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલ જાહેરનામાની ઉપરવટ જઈને ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટના માલિકો પાસેથી માસિક લાખો રૂપિયાની રકમના હપ્તા ઉઘરાવી તેઓના ભારે વાહનોને નો એન્ટ્રીના સમયમાં પણ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ત્યારે આ વહીવટદારોને કયા ઉપરી અધિકારીઓનું પીઠબળ છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। કે ડિવિઝન ટ્રાફિક શાખાના વહીવટદાર પરાક્રમસિંહ ઝાલા તથા નરપતસિંહની મહેરબાનીથી પ્રાઇવેટ લક્ઝરી મોટા ડમ્પરો ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સની અનેક ગાડીઓ અમદાવાદ સિટી વિસ્તારમાં માતેલા સાંઢની જેમ ફરી રહી છે, પરંતુ ટ્રાફિક પોલીસને માત્ર હપ્તા ઉઘરાવવામાં જ રસ હોય તેવું જણાઈ રહ્યું છે। અમારા સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર આ વહીવટદારો દ્વારા ટ્રાફિક શાખાના કે ડિવિઝનના પીઆઈથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી મોટી રકમના હપ્તા પહોંચાડી પોતાની અન્ય જગ્યાએ બદલી થઈ ગઈ હોવા છતાં ટ્રાફિક શાખાનો વહીવટ સંભાળવામાં આવી રહ્યો છે। ત્યારે આવા વહીવટદારો વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું।